રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્ય સરકારનું તમામ ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનું હાલ આયોજન હોય અને તે અંતર્ગત આ પ્રોજેક્ટ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવાઈ રહ્યા છે અને સ્માર્ટ મીટર માટે રાજ્યમાં 2 પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીની નિમણૂક કરાઈ છે, જેમાં પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ અને પાવર ગ્રીડ એનર્જી સર્વિસીસ લિમિટેડ નામની આ 2 એજન્સી પીઆઈએ તરીકે કામ કરી રહી છે. ત્યારે વર્ષ 2023માં પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ નામની કંપની પાસેથી 4.70 કરોડ અને વર્ષ 2024માં 6.28 કરોડ મળી કુલ 10.98 કરોડ ચૂકવાયા છે. જ્યારે પાવર ગ્રીડ એનર્જી સર્વિસીસ લિમિટેડ નામની કંપનીને વર્ષ 2023માં 18.41 કરોડ અને વર્ષ 2024માં 36.82 કરોડ મળી કુલ 55.23 કરોડ ચૂકવાયા છે. ત્યારે આ બંને એજન્સી મળી કુલ વર્ષ 2023માં 23.11 કરોડ અને વર્ષ 2024માં 43.10 કરોડ મળી કુલ 66.21 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ એજન્સી દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયાથી એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડરની નિમણૂક પણ કરી લેવામાં આવી છે અને મીટર દીઠ લાઈફ સાયકલ કિંમત 120 માસ માટે નિયત કરાઈ છે. એક ફેઝ માટે 7317.10, 3 ફેઝ માટે 9807.85 અને 3 ફેઝ માટે એલટીસીટી માટે 17582.38 રૂપિયા કિંમત નક્કી કરી લેવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં સાદા મીટરના સ્થાને તમામ સ્થળ પર સ્માર્ટ મીટર લાગશે અને ઉત્તર ગુજરાતમાં હાલ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવવાનું કામ ચાલી રહ્યું છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.